નમસ્કાર, G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરતમાં રાત્રિ દરમિયાન સર્જાઈ મિની વાવાઝોડાની સ્થિતિ. મળતી માહિતી અનુસાર સરથાણાના પ્રમુખ ઇલેક્ટ્રોનિકની બાજુમાં આગનો બનાવ બન્યો હતો, ત્યારે 7 જેટલા પતરાના શેડમાં આગ લાગી હતી. ભારે પવનના કારણે શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની જે ઘટના છે તે બનવા પામી હતી. ફાયર દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. તો બાજુમાં જ ઇલેક્ટ્રિકનો મોટો શોરૂમ હોવાથી આગ પ્રસરે તે પહેલા કાબુમાં લેવામાં આવી હતી. ફાયરની તાત્કાલિક કામગીરીને પગલે મોટું નુકસાન થતું ટળ્યું હતું. ત્યારે પતરાના શેડમાં રહેલી તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.